आज डॉक्टर बाबा साहेब आम्बेडकर की 134वीं जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा महानगर पालिका की ओर से रेसकोर्स सर्कल पर मौजूद डॉक्टर भीमराव आम्बेडकर की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल डॉक्टर बाबा साहेब आम्बेडकर की जन्म जयंती को मनाते हुए वडोदरा महानगर पालिका की परंपरा के मुताबिक ये पुष्पांजलि कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, सांसद डॉक्टर हेमांग जोशी, साथ ही शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी और साथ ही भारतीय जनता पार्टी के अन्य कई अग्रणी और कार्यकर मौजूद रहे थे। उपस्थित सभी की ओर से डॉक्टर भीमराव आम्बेडकर की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें आज के दिन नमन किया गया था। भारतना બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની આજે 134મી જન્મજયંતિ છે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ 13 તારીખથી લઈને 25 તારીખ સુધી બાબા સાહેબના જીવન પર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે 13 તારીખે આવી 12 પ્રતિમાઓ શહેરમાં આવેલી છે બાબા સાહેબની, એનું સ્વચ્છતા, સુશોભન અને દીપોત્સવના કાર્યક્રમ થઈ ગયા। આજે આ કાર્યક્રમ બાદ બધી જ પ્રતિમાઓ પર માલ્યાર્પણ પુષ્પાંજલિના કાર્યક્રમો આયોજિત કર્યા છે। આજથી લઈને 20 તારીખ સુધી બૂથ વાઇઝ એમના જીવન ચરિત્ર અને જીવન સંદેશ પર વાંચન પઠનનો કાર્યક્રમ રાખ્યો છે। 17 તારીખે યુવા સંમેલન, 24 તારીખે પ્રબુદ્ધ નાગરિક સંમેલન। આ બધા કાર્યક્રમોમાં નાગરિકોને વિનંતી છે કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ અને બાબા સાહેબના જીવનને આપણે જાણીએ। ધન્યવાદ। આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે પાર્ટી કાર્યાલયથી પદયાત્રા નીકળી છે। આ વખતે કાલાઘોડાથી પદયાત્રા નીકળીને રેલી સ્વરૂપે અહીં આવીને બાબા સાહેબને પુષ્પાંજલિ કરી છે। બંધારણનું આમુખ વાંચ્યું છે। આપણે જે કહેતા હતા કે બંધારણ એટલે દેશનો આત્મા છે અને આ કોંગ્રેસ પાર્ટીએ 120થી વધારે વખત પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે બંધારણ સાથે છેડછાડ કરી અને એ જ કોંગ્રેસ પાર્ટી ગત લોકસભા ચૂંટણીથી બાબા સાહેબે આપેલું બંધારણ નહીં પણ એક પ્રાઇવેટ લાલ કલરનું બંધારણ આમ કરીને લહેરાવી અને દેશને ભ્રમિત કરવાનું જે દુષ્કૃત્ય કરી રહ્યું છે, હું માનું છું કે ક્યારે પણ દેશ એને સાંખી નહીં લે અને બાબા સાહેબના જે વિચારો છે એ અજર અમર છે। બાબા સાહેબ સર્વે લોકોના હૃદયમાં અજર અમર છે, એટલે ક્યારે પણ કોંગ્રેસનો આ જે મનસૂબો છે એમાં તેઓ ક્યારેય સફળ નહીં થાય એ બાબતની મને ખાતરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।